તમે સ્ક્રીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં લાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જજો, ત્યારે તમે આ એડિટિંગ કરી શકશો. મિત્રો તો અહીંયાથી સૌથી પહેલાં આપણે લાઇટ મોશન ઓપન કરી દેવાનું. તો મિત્રો એલાઇટ મોશન ઓપન કર્યા પછી મિત્રો તમને અહીંયા આ પ્રોજેક્ટનો આઇકન જોવા મળે, એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ તમે ડાઉનલોડ કરશો એ તમને જોવા મળશે, તો એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો તમને અહીંયા આવડું એક આઇકન જોવા મળે છે, એના પર ક્લિક કરી દેવાનું. તો મિત્રો અહીંયા તમારે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, તો આપણે એના પર ક્લિક કરીએ તો અહીંયા ગેલેરી ખુલી જાય મિત્રો. તો અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી લેવાનો આપણા મનપસંદના મિત્રો. તો અમે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. તો તમે પણ તમારો કોઈ પણ એક જે પણ તમને પસંદ આવતો હોય એ વાળો ફોટો સિલેક્ટ કરી લેજો મિત્રો. તમે આ વાળો ફોટો સિલેક્ટ કરી લે. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આ 3 ટપકાનું આઇકન જોવા મળે, એના પર ક્લિક કરી લેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા આ રીતે ઇન્ટરફેસ ખુલીને આવે, તો 5મા નંબરનું જે ઇન્ટરફેસ છે એના પર આપણે ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના બાદ મિત્રો આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને પછી અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી મિત્રો આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું. આગળ આવ્યા બાદ મિત્રો આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવીને નીચેની સાઈડ મિત્રો કે જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી આવી રીતે અહીંયા લાવી અને મૂકી દેવાનું મિત્રો. તો અહીંયાથી મિત્રો આપણે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો, બરાબર. તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે જે આવડું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી લેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી તમારા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની. તો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. MB સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આવડું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી દેવાનું. તો મિત્રો અહીંયા આપણો આવી રીતે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે અહીંયા રાહ જોવી પડશે મિત્રો. તો આપણે થોડી રાહ જોઈ લઈએ અહીંયા. તો મિત્રો અહીંયાથી આવી રીતે વિડીયો ડાઉનલોડ થયા પછી મિત્રો આ ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય. તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.